સુરત શહેરના પાલનપુર ગામમાં આવેલ પાર્શ્વનાથ હાઉસિંગ સોસાયટીમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરાના વાહનો સમયસર નહીં આવતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ સોસાયટીમાં 170 જેટલા મકાનો આવેલા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત શહેરની ડોર ટુ ડોર કચરાની ગાડીઓ આ સોસાયટીમાં 8 દિવસ સુધી આવતી નથી અને જ્યારે આવે છે ત્યારે એ લોકો કચરો પોતે લેતા નથી। ગાડીની હાઇટ વધારવાથી સોસાયટીમાં રહેતી મહિલાઓને કચરો નાખવામાં તકલીફ પડે છે, જેને લઈ સ્થાનિકોએ ભેગા થઈ ભાજપ વિરોધી નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકોએ જણાવ્યું હતું કે કોઈ પણ રાજકીય પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે સોસાયટીમાં આવવું નહીં। કચરાની ગાડીને લઈ સ્થાનિકો જ્યારે પણ કોર્પોરેટરને ફોન કરે છે ત્યારે તેઓ ફોન રિસીવ નહીં કરતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે। ત્યારે હાલ તો જ્યાં સુધી સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રહીશોએ નિર્ણય લીધો છે કે સોસાયટીનો કચરો રોડની વચ્ચોવચ્ચ ઠાલવવામાં આવશે। તો આ ટેમ્પાવાળા આવીને એક જ સીટી મારીને 2 મિનિટમાં નીકળી જાય છે ને અમે ઓટલા પર કચરો મૂકે છે તો લેતા પણ નથી અને કહેવા જઈએ છે તો દાદાગીરી કરે છે કે અમે લઈશું નહીં, તમારથી જે થાય તે કરી લઉં અને ટેમ્પો સોસાયટીની વચ્ચોવચ્ચ મૂકીને ડ્રાઈવર ભાગી જાય છે। તો અમારે આના માટે અગાઉ પણ ઘણીવાર રજૂઆત કરી પણ એનો કોઈ નિકાલ થયો નહીં। આજે તો એમને હદ કરી નાખી અને એવું કહીને ગયા છે કે કાલથી કચરાની ગાડી પણ નહીં આવશે, તમારથી થાય તે કરી લો। અને અમારી સોસાયટીમાં બીજા ઘણા પ્રોબ્લેમો છે। સીઓપીમાં મહાવીર એપાર્ટમેન્ટ બનેલું છે જે હમણાં 10 મહિના પહેલાં કે 11 મહિના પહેલાં એની ગેલેરી તૂટી ગઈ તો સારું કે રાતે થયું કે કોઈ જાનહાનિ નહીં થાય। એ બિલ્ડિંગ પરવાની અનપઢ છે તો પણ એસએમસી એને પાછી રિપેરિંગ કરવાની પરમિશન આપી દીધી। અમારા અહીંયા 120 નંબરની બિલ્ડિંગ છે તેને એ લોકોએ નોટિસ આપી છે, ખાલી એક જ વાર નોટિસ આપીને ચાલ્યા ગયા છે, જોવા પણ નહીં આવ્યા કે રિપેર થયું કે નહીં। એ આજે પરવાની કદાર પર છે અને અમારે જે પશ્ચિમ તરફનો રોડ છે એ પશ્ચિમ તરફનો રોડ એક સમયે ગામધનનો રસ્તો હતો। આજથી 10-12 વર્ષ પહેલા લોકો ગાડી લઈને એને ચાલતા આવતા જતા હતા તો સોસાયટીના ઓર્ગેનાઇઝરે દસ્તાવેજ બનાવી દીધો એ રોડનો અને હવે ત્યાં પ્લોટ બનાવીને એ છેલ્લા ઘરવાળાને વેચી રહેલો છે। તો હવે ત્યાં આગળ અમારી પાણીની લાઈન પણ છે અને અમારા જે આ રોડ બન્યા છે નવા તેનો ધાર પણ એ બાજુ આપેલો છે। તો કાલ ઉઠીને ઘર બની જશે તો અમારા સોસાયટીમાં જે પાણી ભરાશે તો એનો નિકાલ શું થશે? તો એના માટે કોર્પોરેટરોએ આગળ આવવું જોઈએ ને અમારે એ જગ્યાનો નિકાલ કરી આપવો જોઈએ।